નમસ્કાર, નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વીસીસીઆઈના ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ટાસ્ક ફોર્સના 2025-26ના ચેરમેન બનાવવામાં આવ્યા। વડોદરા માટે આ ગૌરવની વાત છે। જીસીસીઆઈ દ્વારા હિમાંશુભાઈ પટેલની આ વરણી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા દર 2 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે। આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને એક આકર્ષણ રોકાણ સ્થળ તરીકે પ્રોત્સાહન આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી અને સહયોગને સરળ બનાવવાનો છે। નવપ્રવાહની ટીમ આજે હિમાંશુભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આવો સાંભળો શું કહે છે હિમાંશુભાઈ પટેલ। પબ્લિકને અને તમામ ઉદ્યોગ વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને આ વખતે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે 4 જગ્યાએ રિજિયોનલમાં વાઇબ્રન્ટ સમિટ થવાની છે। આવો ગુજરાતના વિકાસને ગ્રોથ એન્જિન બનાવી અને દેશની પ્રગતિમાં અલગથી ગુજરાતનું સ્થાન પ્રસ્થાપિત કરીએ, ખૂબ સમૃદ્ધિ સાથે ખૂબ પ્રગતિ સાથે આગળ વધીએ અને તમામ વેપાર ઉદ્યોગના લોકોને હું આહવાન કરું છું, વિનંતી કરું છું કે જ્યારે સરકાર એટલે કે વાઇબ્રન્ટ ગુજરાત તમારા આંગણે આવવાનું હોય તો એમાં આપ સૌ જોડાઈ અને ખૂબ સારી રીતે એમાંથી આ જે ઉદ્યોગનો મહાકુંભ છે એની અંદરથી અમૃત કાઢી અને એ અમૃત રૂપી વિકાસ લોકો સમક્ષ મૂકીએ। અને યુથ માટે પણ હજુ અમે એનો રોડમેપ બનાવીએ છીએ અને યુથ માટે પણ અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટી છે, ખૂબ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે યુથ માટે। આપણું યુથ, ઇન્ડિયાનું યુથ ઇન્ડિયામાં જ રહે એની માટેની પણ સવિશેષ કાળજી લેવાની અત્યારે અમે વિચારી રહ્યા છીએ અને એમાં અમે શું વધારે સારી રીતે કરી શકીએ અને યુથને આકર્ષી શકીએ એ માટેના તમામ શક્ય પ્રયત્નો કરવાના છીએ। અને કાકા 25માં જો સબમિટ થવાનું છે, કોઈ બહારનું કંપની આવવાનું છે બરોડામાં? આ બધું અત્યારે અંડર પ્રોસેસ છે, હવે પ્રોસેસ ચાલુ થયો છે। 25 અને 26 2 વર્ષમાં વાઇબ્રન્ટની આ 4 ઇવેન્ટો થવાની છે। સરકાર સાથે જીસીસીઆઈ સાથે બેસી અને એનો આખો જે પણ રોડમેપ છે એ નક્કી કરીશું અને ખૂબ સારો લાભ સમગ્ર ગુજરાતને વેપાર ઉદ્યોગના લોકોને મળે એવો એક સ્તુત પ્રયાસ સરકારે પણ કર્યો છે અને અમે અમારી જે જવાબદારી છે એ ખૂબ સારી રીતે એમાં નિભાવીશું। અને કાકા પણ ગુજરાત એ છે ને ઓપોર્ચ્યુનિટીની ભૂમિ છે। ગુજરાતના લોકો સ્વભાવે જ વેપારી છે અને ગુજરાતના લોહીની અંદર વેપાર છે। તમે ક્યાંય પણ જશો તો તમને ગુજરાતી છો તો એ સીધો એવું કહેશે કે તમે તો વેપારમાં ખૂબ સારા છો। એટલે નવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે। અત્યારે આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું વિઝન જે છે એ પ્રમાણે ઘણી બધી કંપનીઓ ગુજરાત તરફ મીટ માંડીને બેઠી છે, ઘણા બધા દેશો ગુજરાત તરફ મીટ માંડીને બેઠા છે, એને કન્વર્ટ કરવાનો અમે પ્રયત્ન કરીશું।